હેલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે કોઈ એક ગુજરાતીના પેરેગ્રાફનું અંગ્રેજીમાં કેવી રીતે ટ્રાન્સલેટ કરી શકીએ તે આપણે શીખીશું. એટલે આખો પેરેગ્રાફ ગુજરાતીમાં આપેલો હોય તો તે પેરેગ્રાફનું આપણે અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરી શકીએ તે આપણે આજે શીખવાનું છે. તો આવો એક પેરેગ્રાફ આપેલો છે કે ગઈકાલે મેં મારા મિત્રના ઘરની મુલાકાત લીધી હતી, હું બસમાં ગયો હતો. આવી રીતે આખો પેરેગ્રાફ આપેલો છે. તો આ પેરેગ્રાફનું આપણે અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરી શકીએ તે આપણે જોઈએ. તો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા પેરેગ્રાફ આપેલો છે, એના મેં વાક્ય અહીંયા લખેલા છે આખા પેરેગ્રાફના. તો પેલું વાક્ય છે, ગઈકાલે મેં મારા મિત્રના ઘરની મુલાકાત લીધી હતી. હતી એટલે થાય ભૂતકાળ, ગઈકાલે એટલે યસ્ટરડે. યસ્ટરડે મેં મારા મિત્રના ઘરની મુલાકાત. મેં એટલે આય, મિત્રના ઘરની મુલાકાત. મુલાકાત એટલે થાય વિઝિટેડ, કારણ કે ભૂતકાળ છે એટલે મુલાકાત એટલે વિઝિટ થાય, પણ આ ભૂતકાળ છે એટલે વિઝિટેડ. મિત્રના ઘરની એટલે માય ફ્રેન્ડ્સ હાઉસ, અને મારા એટલે માય. મારા મિત્રના ઘરની એટલે થાય માય ફ્રેન્ડ્સ હાઉસ. અને મેં એટલે આય, તો યસ્ટરડે આય મુલાકાત લીધી હતી એટલે વિઝિટેડ. યસ્ટરડે આઈ વિઝિટેડ મારા મિત્રના ઘરની એટલે માય ફ્રેન્ડ્સ હાઉસ. એપોસ્ટ્રોફી એસ લાગશે. માય ફ્રેન્ડ્સ હાઉસ. ગઈકાલે મેં મારા મિત્રના ઘરની મુલાકાત લીધી હતી, તો એનું અંગ્રેજી આમ થાય, યસ્ટરડે આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ્સ હાઉસ. પછી બીજું છે, હું બસમાં ગયો હતો. તો આખો પેરેગ્રાફ જ છે, પણ અહીંયા આપણે વાક્ય રૂપે જે લખી નાખ્યો છે, હું બસમાં ગયો હતો. તો આ પણ ભૂતકાળ. હું એટલે આઈ, ગયો હતો એટલે વેન્ટ. ગો નું ભૂતકાળનું રૂપ વેન્ટ. બસમાં એટલે બાય બસ. હું બસમાં ગયો હતો, તો એનું અંગ્રેજી થાય આઈ વેન્ટ બાય બસ. પછી જે નાનકડું ગામ હતું, નાનકડું ગામ હતું, તો ગામ માટે ઈટ વપરાય. અને ભૂતકાળ છે એટલે વોઝ. ઇટ વોઝ નાનકડું ગામ એટલે અ સ્મોલ વિલેજ. ઇટ વોઝ અ સ્મોલ વિલેજ એટલે થાય નાનકડું ગામ હતું. તો યસ્ટરડે આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ્સ હાઉસ. આઈ વેન્ટ બાય બસ. ઇટ વોઝ અ સ્મોલ વિલેજ. એના પછીના આપણે વાક્ય જોઈ. લગભગ 200 ઘર હતા. હવે લગભગ 200 ઘર હતા. તો આવું જયારે વાક્ય હોય તે બહુવચન છે એટલે ધેર ઇજ અથવા ધેર આર વાળી વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો હોય. તો આ ભૂતકાળ છે એટલે ધેર વોઝ અથવા ધેર વર. તો બહુવચન છે એટલે વર આવશે. ધેર વર. લગભગ એટલે અબાઉટ. ધેર વર અબાઉટ 200 ઘર એટલે 200 હાઉસીસ. હાઉસ એટલે ઘર, પણ હાઉસનું બહુવચન હાઉસીસ. ધેર વર અબાઉટ 200 હાઉસીસ એટલે લગભગ 200 ઘર હતા. પછી જે હું સવારમાં ત્યાં પહોંચ્યો હતો. હું એટલે થાય આય. આ બધા જ ભૂતકાળના વાક્યો છે. આય પહોંચ્યો હતો એટલે રીચડ. રીચડ REACHED. રીચ એટલે પહોંચવું, એનું ભૂતકાળનું રૂપ રીચડ. આઈ રીચડ. ત્યાં એટલે ધેયર. આઈ રીચડ ધેયર. ત્યાં એટલે ધેયર. THERE. સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ. આઈ રીચડ ધેયર ઇન ધ મોર્નિંગ એટલે થાય હું સવારમાં ત્યાં પહોંચ્યો હતો. આઈ રીચડ ધેયર ઇન ધ ઇવનિંગ. પછી જે મારા મિત્રએ મને આવકાર્યો હતો એટલે મારું સ્વાગત કર્યું હતું. તો મારા મિત્ર એટલે માય ફ્રેન્ડ. માય ફ્રેન્ડ. આવકારવું, સ્વાગત કરવું તો વેલકમ થાય. તો વેલકમનું ભૂતકાળનું રૂપ વેલકમ્ડ. માય ફ્રેન્ડ વેલકમ્ડ મને એટલે મી. તો માય ફ્રેન્ડ વેલકમ્ડ મી એટલે મારા મિત્રએ મારું સ્વાગત કર્યું હતું. તો માય ફ્રેન્ડ વેલકમ્ડ મી. એના પછીનું છે પેરેગ્રાફ જ છે, આપણે વાક્ય સ્વરૂપે જોઈએ છીએ. તેણે મને તેનું ઘર બતાવ્યું હતું. તેણે એટલે થાય હી. બતાવ્યું હતું એટલે સો. સો નું ભૂતકાળનું રૂપ SHOWED. શોવડ. હી શોવડ. તેણે મને તેનું. હી શોવડ મી. મને એટલે થાય મી. અને તેનું ઘર એટલે હીઝ હોમ.
તો આનું ગુજરાતી અંગ્રેજી કેમ કર્યું જોવો આપણે. તેણે એટલે થાય હી, બતાવ્યું હતું એટલે શોડ, મને એટલે મી, હી શોડ મી, તેનું ઘર એટલે હિજ હોમ. તો હી શોડ મી હિજ હોમ એટલે તેણે મને તેનું ઘર બતાવ્યું હતું. પછી જે તે ખરેખર મોટું ઘર હતું, તે એટલે થાય હી, અહીંયા તે ઘરની વાત કરી છે એટલે તે એટલે ઈટ, હતું એટલે વોજ થઈ જાય છે કારણ કે ભૂતકાળની વાત છે. ઇટ વોઝ ખરેખર એટલે રિયલી, ઇટ વોઝ રિયલી મોટું ઘર એટલે અ બિગ હાઉસ, ઇટ વોઝ રિયલી અ બિગ હાઉસ. શું થયું? તે ખરેખર મોટું ઘર હતું એટલે થાય ઇટ વોઝ રિયલી અ બિગ હાઉસ. પછી છે 7 રૂમ અને 1 હોલ હતો. તો કોઈ પણ વાક્ય હોય, કોઈ પણ ગમે તેવડો પેરેગ્રાફ આપ્યો હોય તમને, તો આવી રીતે તમે અંગ્રેજી કરો એટલે ઇઝીલી અંગ્રેજી થઈ જાય. 7 રૂમ અને 1 હોલ હતો, 7 રૂમ અને 1 હોલ હતો. તો ધેર ઇઝ અને ધેર આર વાળી વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો. પણ અહીંયા ભૂતકાળની વાત છે એટલે ધેર વોઝ અને ધેર વર આવશે. તો અહીંયા 7 રૂમ બહુવચન છે એટલે ધેર વર, ધેર વર WERE અને વર વચાય, ધ્યાન રાખજો. કેટલાય વેર વાંચે તો વેર વચાય ને, WHERE હોય તો વેર વાંચવાના અને વર. ધેર વર 7 રૂમ એટલે 7 રૂમ્સ, ધેર વર 7 રૂમ્સ, ROOMS. અને 1 હોલ હતો, એન્ડ અને એટલે એન્ડ, 1 હોલ એટલે અ હોલ. તો ધેર વર 7 રૂમ્સ એન્ડ અ હોલ એટલે 7 રૂમ અને 1 હોલ હતો. પછી જે મેં તાજી છાશ પીધી હતી, મેં એટલે થાય આઈ, પીધી હતી તો અહીંયા ડ્રિંક એટલે પીવું થાય તો એનું ભૂતકાળનું રૂપ ડ્રેન્ક, ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. તો અહીંયા ભૂતકાળનું રૂપ ડ્રેન્ક, DRANK, આઈ ડ્રેન્ક. તાજી છાશ એટલે તાજી એટલે થાય ફ્રેશ, આઈ ડ્રેન્ક ફ્રેશ. અને છાશ એટલે બટર મિલ્ક, BUTTERMILK. મેં તાજી છાશ પીધી હતી તો એનું અંગ્રેજી થાય આઈ ડ્રેન્ક ફ્રેશ બટર મિલ્ક. એના પછી છે અમે થોડોક સમય આરામ કર્યો હતો. અમે એટલે થાય વી, આરામ કરવું તો એનું અંગ્રેજી થાય રેસ્ટ. તો અહીંયા રેસ્ટનું ભૂતકાળનું રૂપ રેસ્ટેડ, વી રેસ્ટેડ. થોડોક સમય એટલે આરામ, આરામ એટલે થાય રેસ્ટેડ, ભૂતકાળ છે એટલા માટે. વી રેસ્ટેડ થોડોક સમય એટલે ફોર સમ ટાઈમ, થોડોક સમય એટલે ફોર સમ ટાઈમ એટલે થાય વી, અમે થોડોક સમય આરામ કર્યો હતો તો વી રેસ્ટેડ ફોર સમ ટાઈમ. પછી જે મારા મિત્રએ મને તેનું ખેતર પણ બતાવ્યું હતું, મારા મિત્રએ તો માય ફ્રેન્ડ, માય ફ્રેન્ડ. મારા મિત્રએ મને તેનું ખેતર પણ બતાવ્યું હતું તો અહીંયા પણ બતાવ્યું હતું માય ફ્રેન્ડ ઓલ્સો, પણ માટે અહીંયા ઓલ્સો લાગશે. માય ફ્રેન્ડ ઓલ્સો બતાવ્યું હતું એટલે શોડ મી, માય ફ્રેન્ડ ઓલ્સો શોડ મી. તેનું ખેતર એટલે હિજ ફાર્મ, માય ફ્રેન્ડ ઓલ્સો શોડ મી હિજ ફાર્મ. તેનું ખેતર એટલે હિજ ફાર્મ. ફાર્મ એટલે થાય ખેતર, પણ ફાર્મર એટલે ખેડૂત. તો આખા વાક્યનું અંગ્રેજી કેમ થયું? મારા મિત્રએ મને તેનું ખેતર પણ બતાવ્યું હતું તો માય ફ્રેન્ડ ઓલ્સો શોડ મી હિજ ફાર્મ. એના પછી આગળ આપણે જોઈ આગળનો પેરેગ્રાફના વાક્યો છે. ખેતરે 12 ગાયો હતી, ખેતર એટલે ખેતરમાં 12 ગાયો હતી તો બહુવચન છે એટલે ધેયર વર. મેં તમને કીધું એ પ્રમાણે ધેયર વર, WERE 12 ગાયો એટલે 12 cows, ધેર વર 12 cows ઇન ધ ફાર્મ એટલે ખેતરે 12 ગાયો હતી તો ધેર વર 12 cows ઇન ધ ફાર્મ. નેક્સ્ટ છે મેં ખેતરની તાજી હવાની મજા માણી હતી. મેં એટલે થાય આઈ, મજા માણી હતી એટલે એન્જોયડ, આઈ એન્જોયડ. ખેતરની તાજી હવાની, તાજી હવા એટલે થાય ફ્રેશ એર, તાજી હવા એટલે શું થાય? ફ્રેશ એર. આઈ એન્જોયડ ફ્રેશ એર. ખેતરની એટલે ઓફ ધ
farm. I enjoyed fresh air of the farm. એટલે થાય મેં ખેતરની તાજી હવાની મજા માણી હતી. તો વાક્ય ગમે તેવડું હોય, તમારે આવી રીતે અંગ્રેજી કરવાનું. મેં એટલે આઈ, મજા માણી હતી એટલે એન્જોયડ, તાજી હવાની એટલે ફ્રેશ એર, અને ખેતરની એટલે ઓફ ધ ફાર્મ. તો આઈ એન્જોયડ ફ્રેશ એર ઓફ ધ ફાર્મ એટલે થાય મેં ખેતરની તાજી હવાની મજા માણી હતી. એના પછી છે અમે બપોરનું ભોજન ખેતરે લીધું હતું. તો અહીંયા ભોજન ભૂલ થઈ ગઈ છે. અમે બપોરનું ભોજન ખેતરે લીધું હતું. તો વી હેડ, અહીંયા લીધું હતું તો હેડ આવશે, ધ્યાન રાખજો. લીધું હતું એટલે હેડ. વી હેડ, બપોરનું ભોજન એટલે લંચ થાય. વી હેડ લંચ, અમે બપોરનું ભોજન તો વી હેડ લંચ, ખેતરે લીધું હતું એટલે ઇન ધ ફાર્મ. વી હેડ લંચ ઇન ધ ફાર્મ એટલે થાય અમે બપોરનું ભોજન ખેતરે લીધું હતું. તો વી હેડ લંચ ઇન ધ ફાર્મ, લીધું હતું એટલે અહીંયા હેડ આવ્યું, ધ્યાન રાખજો. પછી જે અમે 1 કલાક આરામ કર્યો હતો, અમે એટલે થાય વી. આરામ કરવું એટલે રેસ્ટેડ, ભૂતકાળ છે એટલે રેસ્ટ નું વી ટુ રેસ્ટેડ. વી રેસ્ટેડ. 1 કલાક એટલે થાય ફોર એન અવર. 1 કલાક એટલે થાય ફોર એન અવર, HOUR, અને અવર વચ્ચે ધ્યાન રાખજો. વી રેસ્ટેડ ફોર એન અવર એટલે અમે 1 કલાક આરામ કર્યો હતો. એના પછી છે બપોર પછી અમે કેટલાક નજીકના સ્થળોની મુલાકાત લીધી હતી. તો ધ્યાન રાખજો આ વાક્યનું આપણે અંગ્રેજી. બપોર પછી એટલે થાય ઇન ધ આફ્ટરનૂન, અન્ય શબ્દ છે. ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ આફ્ટરનૂન, અમે એટલે વી. હવે અમે કેટલાક નજીકના સ્થળોની મુલાકાત લીધી હતી. મુલાકાત એટલે થાય વી વિઝિટેડ. મુલાકાત લીધી હતી એટલે શું થાય? તો વી વિઝિટેડ. કેટલાક નજીકના સ્થળોની, તો સમ. કેટલાક એટલે સમ. નજીકના સ્થળો એટલે નિયર બાય પ્લેસીસ. NEARBY, સ્થળો એટલે પ્લેસીસ. તો કોઈ પણ વાક્યનું અંગ્રેજી આમ જ થશે. બપોર પછી એટલે ઇન ધ આફ્ટરનૂન, તો અન્ય શબ્દ છે. અમે એટલે થાય વી. મુલાકાત લીધી હતી એટલે વિઝિટેડ, પેલા કરતાનું થાય પછી અન્ય શબ્દથી લાઇનસર. તો વી વિઝિટેડ સમ નિયર બાય પ્લેસીસ, અથવા આમ પણ કરો તો પણ સાચું છે. વી વિઝિટેડ સમ નિયર બાય પ્લેસીસ ઇન ધ આફ્ટરનૂન એટલે બપોર પછી અમે કેટલાક નજીકના સ્થળોની મુલાકાત લીધી હતી. એના પછી છે મારા મિત્રએ મને ગામડાના જીવન વિશે ઘણી વાતો કહી હતી. તો મારા મિત્ર એટલે માય ફ્રેન્ડ. પેલા કરતાનું જ ગુજરાતી કરવાનું. માય ફ્રેન્ડ મને ગામડાના જીવન વિશે ઘણી વાતો કહી હતી. ઘણી વાતો એટલે કહી હતી. કહી હતી એટલે ટોલ્ડ, અને મને એટલે મી. માય ફ્રેન્ડ ટોલ્ડ મી. ગામડાના જીવન વિશે ઘણી વાતો. ઘણી વાતો એટલે મેની થિંગ્સ. માય ફ્રેન્ડ ટોલ્ડ મી મેની થિંગ્સ. ઘણી વાતો એટલે મેની થિંગ્સ. માય ફ્રેન્ડ ટોલ્ડ મી મેની થિંગ્સ અબાઉટ. વિશે એટલે અબાઉટ, અને ગામડાના જીવન તો વિલેજ લાઈફ. વિલેજ લાઈફ. તો આખા વાક્યનું ગુજરાતી અંગ્રેજી આમ થશે. મારા મિત્રએ મને ગામડાના જીવન વિશે ઘણી વાતો કહી હતી. તો માય ફ્રેન્ડ ટોલ્ડ મી એટલે કહી હતી. મી એટલે મને. મેની થિંગ્સ એટલે ઘણી બધી વાતો. અબાઉટ વિલેજ લાઈફ એટલે ગામડાના જીવન વિશે. તો માય ફ્રેન્ડ ટોલ્ડ મી મેની થિંગ્સ અબાઉટ વિલેજ લાઈફ. લાસ્ટ છેલ્લું છે. પછી લાસ્ટ વાક્ય છે ખરેખર તે સુંદર મુલાકાત હતી. ખરેખર તે સુંદર મુલાકાત હતી. તે એટલે થાય ઈટ. હતી એટલે વોઝ. ઇટ વોઝ. ખરેખર એટલે રિયલી. ઇટ વોઝ રિયલી. સુંદર મુલાકાત એટલે બ્યુટીફુલ વિઝિટ. ઇટ વોઝ રિયલી બ્યુટીફુલ. અને સુંદર એટલે બ્યુટીફુલ, અને મુલાકાત એટલે વિઝિટ. ઇટ વોઝ રિયલી અ બ્યુટીફુલ વિઝિટ એટલે ખરેખર તે એક સુંદર મુલાકાત હતી. તો મિત્રો આવી રીતે તમે કોઈ પણ ગુજરાતી પેરેગ્રાફનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકો છો. આવી રીતે વાક્યો છૂટા પાડીને તમે ઇઝીલી ટ્રાન્સલેટ કરી શકો છો.